પહેલી છે કાબરી ઈયળ, લીલી ઈયળ અને પાનખાના ઈયળ. આ ત્રણ જીવાત એવી છે કે નોન બીટીમાં આવે છે, બીટીમાં આવતી નથી. બીટીમાં નથી આવતી. પણ તમે દેશી કપાસ વાવો કે હાઇબ્રિડ વાવો નોન બીટી, એની અંદર આ ખાસ કરીને જોવા મળે છે. પણ જે ગુલાબી ઈયળ છે એ બીટી અને નોન બીટી બધાનામાં આવે છે. આ કાબરી ઈયળ છે એ તો તમને બધા જોયેલી જ હશે. આપણે નોન બીટી વાવતા ત્યારે આનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં થતો હતો. આ બીજી છે લીલી ઈયળ અને આ છે લશ્કરી ઈયળ, પાનખાના. આ પાન જ ખાય, ઝાકરા જેવો કરી નાખે વાકર છોડને. આ જીવાત છે ગુલાબી ઈયળ. બરાબર, ગુલાબી ઈયળ 2012 સુધી આપણે ગુજરાતની અંદર માઇનર પેસ્ટ હતી, નુકસાન કરતી નહોતી. કોઈ ખ્યાલ નહોતો કે આવી જીવાત કપાસની અંદર આવે છે, આવતી જ નહોતી, કોઈ ખ્યાલ જ નહોતો. પણ 2012 ની અંદર આને રેઝિસ્ટન્સી બીટી સામે કેળવી અને બહારથી ઉપદ્રવ થવાની શરૂઆત થયેલી છે. એની રેઝિસ્ટન્સી આની અંદર આવવાના ઘણા બધા કારણ છે. કે બાર પહેલાં જ્યારે બીટીમાં ગવર્મેન્ટે કહેલું કે નોન બીટીનું પેકેટ વચ્ચે નાનું આવતું 50-100 ગ્રામ, એ કોઈ ખેડૂતે વાવ્યું નહીં. એના હિસાબે આની સામે તમે આપણે હોય કોઈ તમાકુ ખાતા હશે, ખ્યાલ આવે કે તમાકુ ખાવાની શરૂઆત કરો, પહેલી વાર ખાઓ એટલે થોડુંક ખાવ તો ચક્કર આવી જાય, પછી ધીરે ધીરે ટેવ પડી જાય, પછી હેવી ડોઝ આપો તો અસર થાય ને, એ રેઝિસ્ટન્સી કહેવાય. એ જ રીતે 2002થી જ્યારે ગવર્મેન્ટે બીટીની માન્યતા આપી, 2થી માંડી અને 12 સુધી આ જીવાતે સ્ટ્રગલ કરી અને 12માં રેઝિસ્ટન્સી કેળવી દીધી. પછી એ બીટી હોય કે નોન બીટી હોય બધું ખાઈ જાય. એ નોન પ્રતિકારક થવાના કારણ ઘણા બધા છે. કે જે ફરતે વાવવાની પટ્ટીમાં વાવવા નોન બીટી બિયારણ આપેલું એ ના વાવ્યું. બીજું આનો કોઈ અલ્ટરનેટ હોસ્ટ નથી. બીજી જીવાત શું હોય, લીલી ઈયળ છે, ટામેટું ન મળ્યું તો તુવેરમાં ખાય, તુવેર ન મળે તો દિવેલામાં ખાય. એના અલ્ટરનેટ ખોરાક મળી જતો હતો એટલે એમાં રેઝિસ્ટન્સ ના આવી. પણ આ જીવાત બીજા કોઈ પાકની અંદર નથી આવતી, ફક્ત કપાસની અંદર જ આવે છે. એટલે સતત તમે એને સ્ટ્રગલ કરી અને રેઝિસ્ટન્સી કેળવેલી છે. એટલે 2012થી આનો ઉપદ્રવ થવાની શરૂઆત થઈ છે. આ જીવાત છે એ વર્ષની અંદર 2 વાર એટેક કરે છે. ખાસ ધ્યાન રાખજો. હવે આપણે ગુલાબી ઈયળનો મેઇન પ્રશ્ન છે, ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બર મહિનાની અંદર આનો ઉપદ્રવ વધારે થતો હોય છે. બરાબર, ગુલાબી ઈયળ 2 વાર કપાસની અંદર એટેક કરે છે. પહેલો એટેક 45 દિવસે કરે છે. કપાસ 45 દિવસનો થાય ત્યારે ઈંડા મૂકે. ઈંડા છે એ ફૂલ ભમરીની પાંખ ઉપર મૂકે છે. એટલા બધા ઝીણા હોય છે કે આપણે નરી આંખે ઈંડા દેખાતા નથી. એમાંથી જે ઈયળ નીકળે એ સફેદ કલરની હોય છે અને એકદમ ઝીણી હોય છે, તો ઓળખી શકે. કારણ કે એનું માથું જરાક કાળા ટપકાની અંદર આવે ત્યારે ફૂલની અંદર ખાતી હોય છે, એ સાઈડમાં તમને દેખાય, બાકી કશું દેખાતી નથી. એટલે 45 દિવસે પહેલો ઈંડા કરે છે, ઈંડા મરી જાય છે. એમાંથી ઈયળ નીકળે, ઈયળમાંથી ઈયળ નીકળી એ ખોરાક લેવા જાય એટલે બીટી હોય, એટલે બીટીના છોડની અંદર પ્રોટીન હોય અને પ્રોટીનની હિસાબે એ મરી જતી હોય છે. કારણ એનું મરવાનું કારણ શું હોય છે કે બીટીનો જે તમે બિયારણ વાવો ત્યાંથી છોડ 90થી 105 દિવસનો થાય ત્યાં સુધી બીટીનું પ્રમાણ એમાં જળવાય છે. 90 દિવસ સુધી કમ્પ્લીટ રહે છે. 90 દિવસ પછી એમાં પ્રોટીનનું પ્રમાણ છોડમાંથી ઘટવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે જ્યારે 45 દિવસે આ જીવાત ઈંડા મૂકે એટલે સર્વાઈ ના થાય, મરી જાય. એટલે એને સુસાઇડલ જનરેશન અમારી ભાષાની અંદર કહીએ અમે. એટલે એ 45 દિવસે ઈંડા મૂકે પણ સર્વાઈ થતી નથી. પણ જ્યારે બીજો એટેક એ 80થી 90 દિવસે કરે ત્યારે બીટીનું ઝેર ઘટવાની શરૂઆત થાય અને આ જીવાત ઈંડા મૂકે એટલે એ સર્વાઈ થતી હોય છે. અને પછી જેમ જેમ સમય જાય એમ એને એટેક વધતો જતો હોય છે. અને ખાસ કરીને નવેમ્બર મહિનો અને ડિસેમ્બર મહિનાની અંદર હેવી એટેક થવાનું કારણ આ મહિનાનું હોય છે. એટલા માટે તમારે જ્યારે કપાસ તમે વાવો એનું ખાસ એ ધ્યાન રાખવાનું. ટૂંકી મુદતને વાવવાને આગ્રહ શું કામ રાખવામાં આવે છે કે આ જીવાતનો ઉપદ્રવ થાય ટૂંકી મુદતમાંથી જો આની લાઈફ સાયકલ હોય છે. ઈંડા મૂકે, ઈંડામાંથી આવી ઈયળ નીકળે, ઈયળમાંથી કોસેટો બને, કોસેટોમાંથી કુડા બને, કુડા ફરીથી ઈંડા મૂકે. ખ્યાલ આવી ગયો?
એક ઈંડામાંથી એક ફૂદું બને અને ઈ ફૂદું છે એ 20 થી 25 ઈંડા લીલી આ ગુલાબી ઈયળ મૂકે. નાના ફૂટા છે ને રાખ્યા ઉડે દિવસમાં બધી કરો ને 8 વાગ્યા પછી તો ગોળ ગોળ ઉડતા હોય. એટલે મોટા ભાગના જે ફૂદા અવસ્થાની ઈયળ આવે ને એ રાત્રે નિશાચર વધારે હોય, રાત્રે જ વધારે તમને જોવા મળે. એટલા માટે તો સૌરાષ્ટ્રની અંદર ઓલી સોલાર પ્રકાશની જે આવે એ રાખે એટલે એનું નિયંત્રણ કરી શકે. ફેરોમેન ટ્રેપ છે. હે? ફેરોમેન ટ્રેપ. ફેરોમેન ટ્રેપ છે એટલે આવશે આપણે next topic. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો ને કે પાછલી અવસ્થા હું કેમ નુકસાન વધારે થાય છે. એટલે ટૂંકી મુદતનો પાક વાવવાનું કારણ એ મેઇન છે કે ગુલાબી ઈયળ જે પાછળ હેવી અટક થઈ છે ને એનાથી તમે છટકી શકો. આ ઈયળના નુકસાન છે કઈ રીતે કરે છે બધી જે જીવવામાં આનું નિયંત્રણ તમારું લીલિયર કે કાબરી તો આવતી નથી એટલે પ્રશ્ન નથી. એની માટે દવા છે વિના કોષ કે કાબરી કે પેલી લીલી આવે તો આ તમે દવા, આ દવા તમારે બીજા પાકમાં ચાલે હે? એવું નથી કપાસમાં આવે તો જ આ મારી શકાય. લીલિયર તમારે તુવેરમાં આવતી હોય આ દવા તમે મારી શકાય. હવે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે અમે એક મોડ્યુલ્સ બનાવ્યું છે. ગુજરાત ગવર્મેન્ટ અને ખેતીવાડી ખાતા યુનિવર્સિટી થઈને એક મોડ્યુલ્સ બનાવેલું છે કે ગુલાબી ઈયળને કમ્પ્લીટલી નિયંત્રણ કરવું હોય તો પાક વાવતાથી પૂરો થાય ત્યાં સુધી શું કરી શકાય. તો ખાસ એ ધ્યાન રાખવાનું કે 45 દિવસનો પાક થાય ત્યારે ફેરોમેન ટ્રેપ હેક્ટરે 5 તમારે ખેતરની અંદર લગાવવાનું. એ લગાવવાનું કારણ શું છે? મોનિટરિંગ પર્પઝ માટે છે કે ફૂદા ક્યારે પકડવાની શરૂઆત થાય તો એના આધારે એ જીવાત નુકસાન ક્યારે કરવાની શરૂઆત કરે ક્યારે આપણે દવા મારી શકાય. એના મોનિટરિંગ માટે જ્યારે 45 દિવસનો કપાસ થાય ત્યારે ફેરોમેન ટ્રેપ તમારે હેક્ટરે 5ની સંખ્યામાં લગાવવાના કે જેથી એની અંદર એક પણ ફૂદું પકડવાની શરૂઆત થાય તો તમારું માનવાનું કે 8 દિવસ પછી આ જીવતનો ઉપદ્રવ શરૂઆત થશે. ખબર પડે કપાસ 45 દિવસનો કપાસ થાય ત્યારે ફેરોમેન ટ્રેપ તમારે ખેતરની અંદર હેક્ટરે 5 લગાવવાના. બીજું કે કપાસ 60 દિવસ આના આમ ધ્યાન ના હતા, આ તો પર્પઝ માટે છે તો મોડ્યુલ્સ તમને કહું છું કે જ્યારે કપાસ 60 દિવસનો થાય ત્યારે એઝાડિરેક્ટિન જે લીમડા આધારિત દવા આવે છે 1500 ppmની એ એક પંપની અંદર 50 થી 60 મિલી નાખી 60 દિવસનો કપાસ થાય છંટકાવ કરવાનો. બરાબર, એના અઠવાડિયા પછી એટલે કે 70 દિવસેનો કપાસ થાય એટલે ટ્રાઇકોગામા ભમરીના ઈંડા આવે છે. અમારી યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટી બનાવે છે ટ્રાઇકોગામા ભમરીના ઈંડા. એક એકરમાં 2 કાર્ડ તમારે લગાવવા. 70 દિવસનો કપાસ થાય ત્યારે એકરે 2 કાર્ડ, પછી 80 દિવસનો થાય ત્યારે બીજી વાર 2 કાર્ડ લગાવવાના અને 90 દિવસનો થાય ત્યારે ત્રીજી વાર 2 કાર્ડ તમારે લગાવવાના. અને જ્યારે તમે આ કાર્ડ લગાવો પછી 5 દિવસ સુધી કોઈ દવા નહીં મારવાની, કારણ કે આની અંદરથી જે ભમરી નીકળશે એ ભમરી પણ મરી જશે. એટલા માટે 5 દિવસ પછી તમે કોઈ પણ દવા છાંટી શકાય. બરાબર, બીજું કે 75 દિવસે જે ઇન્ડોક્ઝાકાર 3 દવા હું અમારી ભલામણ કરેલી છે. ઇન્ડોક્ઝાકાર, એમામેક્ટિન બેન્ઝોઇટ અને સ્પિનોસાર. આ 75 દિવસનો કપાસ થાય ત્યારે ઇન્ડોક્ઝાકાર મારજો, 90 દિવસનો થાય ત્યારે એમામેક્ટિન બેન્ઝોઇટ મારવાની અને 105 દિવસનો થાય ત્યારે સ્પિનોસાર મારવાની. પેલા 3 સ્પ્રે કરશો એટલે એ 3 સ્પ્રેના ગાળામાં એટલે કે 15 દિવસ એટલે 1.5 મહિનો જતો રહે તો એ દરમિયાન ગુલાબી ઈયળને તમે નિયંત્રણ કરી શકો. એટલે કપાસ 75 થી 105 દિવસનો થાય એની વચ્ચે જ આ જીવાતનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. એટલે તમે એ 3 દવા મારવાની અને